પ્રિય મિત્રો, તમારી ધાર્મિક પ્રવૃત્તિઓ કે પ્રથાઓ તમને પાપથી બચાવી શકતી નથી અને તમારામાં પરિવર્તન લાવી શકતી નથી. તે શું તમે જાણો છો? જીવન બદલવાનું કામ માત્ર ને માત્ર ઈશ્વર જ કરી શકે છે, તે યાદ રાખો. વાલા દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપનું પ્રેમભર્યું સ્વાગત છે. આજે આપણે એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જેને માટે ધારણા કરવામાં આવે છે, પરંતુ ભાગ્યે જ કાળજીપૂર્વક તેને તપાસવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ તેમના વિશ્વાસમાં સક્રિય હોય છે. તેઓ પ્રાર્થના કરે છે, બાઇબલ વાંચે છે, સેવા કરે છે અને કાર્યરત રહે છે, પરંતુ માત્ર ધાર્મિક પ્રવૃત્તિથી પરિપક્વતા આવતી નથી અને શાસ્ત્ર તે બંનેને ક્યારેય સમાન ગણતું નથી. સલામ મિત્રો, આ તફાવત મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા આત્મિક જીવનનું મૂલ્યાંકન કેવી રીતે કરીએ છીએ તેને આકાર આપે છે. તેથી આજે આપણે એક પ્રશ્ન વિશે વાર્તાલાપ કરવાના છીએ: આત્મિક પરિપક્વતા અને ધાર્મિક પ્રવૃત્તિ વચ્ચે શું તફાવત છે? મારી બહેનો, ધાર્મિક પ્રવૃત્તિનો અર્થ વિશ્વાસ સાથે સંકળાયેલ બાહ્ય પ્રથાઓ થાય છે. તેમાં બાઇબલ વાંચવું, દેવળમાં જવું, પ્રાર્થના કરવી, સેવા કરવી અને આત્મિક દિનચર્યાઓ જાળવી રાખવાનો સમાવેશ થાય છે. તેમાં કંઈ ખોટું નથી. હકીકતમાં શાસ્ત્ર પણ તે સંબંધી આદેશ આપે છે, પરંતુ ફક્ત ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાથી પરિવર્તન આવતું નથી. આ મહત્વની બાબત છે. હૃદય પરિવર્તન વગર પણ ધાર્મિક પ્રવૃત્તિઓ અસ્તિત્વમાં હોઈ શકે છે. કદાચ તમે દરરોજ બાઇબલ વાંચતા હોય પણ તેનું પાલન ના કરતા હોય. તમે નિયમિત પ્રાર્થના કરતા હોય પણ પોતાની જાત પર આધાર રાખતા હોય. તમે વિશ્વાસુપણે સેવા કરતા હોય પણ ભય અથવા સરખામણીથી આગળ વધતા હોય. આ બધી માત્ર પ્રવૃત્તિઓ છે, પણ તેમાં ઈશ્વર પ્રત્યે આંતરિક અભિગમ નથી. પ્રિય બહેનો, આ જ બાબત પર પવિત્ર બાઇબલ ભાર મૂકે છે. ઈશ્વર તેમના લોકોનું મૂલ્યાંકન ફક્ત તેમના કાર્યો દ્વારા નથી કરતા, પરંતુ તેની અંદર શું થઈ રહ્યું છે તેના દ્વારા કરે છે. 1 સમુએલ 16:7 કહે છે, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે. તેનો અર્થ એ છે કે માણસની ધાર્મિક પ્રવૃત્તિઓ દ્રશ્ય અને સુસંગત હોઈ શકે છે, પણ તેનું હૃદય ઈશ્વર જ જાણે છે. આ જ કારણથી ધાર્મિક પ્રવૃત્તિ ગેરમાર્ગે દોરી શકે છે. તે તમને સક્રિય રાખે છે, જેથી તમે પ્રગતિ કરી રહ્યા છો એવું લાગે છે. તમારી પ્રવૃત્તિ રોજનીશી બની શકે છે અને તે તમને ઈશ્વર પર નિર્ભર રહેવાથી દૂર કરી શકે છે. સમય જતાં આત્મિક પ્રથાઓ ચાલુ રહે છે, પણ તે ઈશ્વર પ્રત્યેના પ્રતિભાવને બદલે એક આદત બની જાય છે. બીજો ભય એ છે કે તમારી પ્રવૃત્તિ તમારા વિચારને બદલી શકે છે. શું હું આજ્ઞાપાલન, નમ્રતા અને પ્રેમમાં વૃદ્ધિ પામી રહી છું? એવું પૂછવાને બદલે તમે એવું વિચારો છો કે શું હું પૂરતું કામ કરી રહી છું? તે પરિવર્તન સૂક્ષ્મ છે, પરંતુ નોંધપાત્ર છે. તે તમારું ધ્યાન બાહ્ય દેખાવ તરફ જ કેન્દ્રિત કરે છે.
મિત્રો, પવિત્ર શાસ્ત્ર આ પ્રકારની અલગતા સામે ચેતવણી આપે છે. યસાયા 29:13 જણાવે છે, આ લોક તો મારી પાસે આવે છે ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે. અહીં મુખ્ય સમસ્યા ધાર્મિક પ્રવૃત્તિ નથી, પણ ઈશ્વર વગરનું હૃદય છે. તેથી એક બાબત સ્પષ્ટ છે કે ધાર્મિક પ્રવૃત્તિ સમસ્યા નથી, પણ જ્યારે તે આંતરિક પરિવર્તન વિના કરવામાં આવે ત્યારે તે સમસ્યા બની જાય છે. આત્મિક પ્રવૃત્તિઓ એવા માધ્યમો બનવા જોઈએ જેના દ્વારા ઈશ્વર પોતાના લોકોને આકાર આપે. હું માનું છું કે અહીંથી જ તફાવત શરૂ થાય છે. ધાર્મિક પ્રવૃત્તિ કરવી સારી છે, પણ તે સાથે આત્મિક પરિપક્વતા પણ આવવી જોઈએ. પ્રિય બહેનો, આત્મિક પરિપક્વતા તમે કેટલી પ્રવૃત્તિ કરો છો તેના દ્વારા નહીં, પરંતુ તમે કેવા બની રહ્યા છો તેના દ્વારા નક્કી થાય છે. બાઇબલ પરિપક્વતાને સતત વ્યક્તિગત આંતરિક પરિવર્તન તરીકે રજૂ કરે છે. તે હૃદય, મન અને ઈચ્છાઓને ધીમે ધીમે આકાર આપે છે, જેથી તેઓ ઈશ્વરની ઈચ્છા સાથે સુસંગત બને. સાચી વાત. તે તરત જ તેને પ્રવૃત્તિથી અલગ પાડે છે. પ્રવૃત્તિને બાહ્ય રીતે માપી શકાય છે, પરિપક્વતાને નહીં. તે સમય જતાં ચારિત્ર, આજ્ઞાપાલન અને સ્થિરતા દ્વારા પોતાને પ્રગટ કરે છે. એફેસી 4:13 પરિપક્વ પુરુષત્વની વાત કરે છે, જે ખ્રિસ્તની પૂર્ણતામાં વૃદ્ધિ પામવાથી મળે છે. તે પરિવર્તનની લાંબી પ્રક્રિયા દ્વારા આવે છે. મારી બહેનો, આત્મિક પરિપક્વતામાં હૃદય કેન્દ્ર સ્થાને છે. નીતિવચનો 4:23 જણાવે છે, પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે. તેનો અર્થ એ છે કે સાચું પરિવર્તન ઈચ્છાઓ, પ્રેરણાઓ અને પ્રેમના આધારે થાય છે. એક પરિપક્વ સ્ત્રી ફક્ત યોગ્ય કાર્યો દ્વારા જ નહીં, પણ જે સાચું છે તે કરવાની વધારે ઈચ્છા રાખે છે. મિત્રો, વર્તનને ઝડપથી બદલી શકાય છે, પણ હૃદય ધીમે ધીમે બદલાય છે. એક સ્ત્રી તરીકે તમે અમુક સમય માટે તમારા કાર્યોને શિસ્તબદ્ધ કરી શકો, પરંતુ આત્મિક પરિપક્વતા ત્યારે જ દેખાય છે જ્યારે આજ્ઞાપાલન મુશ્કેલ સમયમાં પણ ચાલુ રહે છે. તે તો સતત વિશ્વાસુપણું છે, કામ ચલાવો, ઉત્સાહ નથી. વાલા મિત્રો, બાઇબલ પરિપક્વતાને સીધી રીતે ખ્રિસ્ત જેવા બનવા સાથે પણ જોડે છે. રોમન 8:29 લખ્યું છે, તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય. તેનો અર્થ એ કે પરિપક્વતા સ્વકેન્દ્રિત નથી, તે તો નમ્રતા, પવિત્રતા અને પ્રેમમાં ખ્રિસ્તના જેવા બનવા વિશે છે. બીજી મહત્વની વાત, પરિપક્વતામાં પાપ સામે સતત ચાલી રહેલી લડાઈનો સમાવેશ થાય છે. તે સંઘર્ષની ગેરહાજરી નથી, પરંતુ પ્રતિકારની હાજરી છે. ગલાતી 5:17 દેહ અને આત્મા વચ્ચેના સંઘર્ષનું વર્ણન કરે છે. એક પરિપક્વ સ્ત્રી પાપને અવગણતી નથી કે તેને બહાનું આપતી નથી. તે તેના વિશે વધુને વધુ જાગૃત બને છે અને તેનાથી દૂર રહેવા પર પ્રતિબદ્ધ બને છે. હા, હિબ્રુ 5:14 પણ જણાવે છે કે પરિપક્વ લોકો ખરું ખોટું પારખવા માટે કેળવાયેલા હોય છે. આત્મિક પરિપક્વતામાં સમજદારીનો સમાવેશ થાય છે. તે સ્પષ્ટ રીતે વિચારવાની, યોગ્ય રીતે નિર્ણય કરવાની અને વાસ્તવિક પરિસ્થિતિઓમાં સત્યને સમજદારીપૂર્વક લાગુ કરવાની શક્તિ છે. તેથી આપણે આ સ્પષ્ટપણે કહેવાની જરૂર છે, આત્મિક પરિપક્વતા કોઈ વ્યસ્તતા નથી, તે દ્રશ્યમાન પણ નથી. તે તો ઊંડું આંતરિક પરિવર્તન છે જે આપણને ખ્રિસ્ત જેવા બનવા સહાય કરે છે. મારી બહેનો, ધાર્મિક પ્રવૃત્તિની જેમ પરિપક્વતાને ઉત્પન્ન કરી શકાતી નથી. તે એક સ્ત્રી દ્વારા ઈશ્વરના વચન અનુસાર જીવવા, સત્યને આધીન થવા અને આજ્ઞા પાલન દ્વારા આવે છે. પછી ભલે વૃદ્ધિ ધીમી કે અદૃશ્ય લાગે તો પણ. વાલી બહેનો, આપણે ધાર્મિક પ્રવૃત્તિ અને આત્મિક પરિપક્વતા વચ્ચેનો મુખ્ય તફાવત
સ્પષ્ટપણે જાણવો જોઈએ, કારણ કે બધું તેના પર નિર્ભર છે. પ્રવૃત્તિ બાહ્ય છે, પરિપક્વતા આંતરિક છે. પ્રવૃત્તિ શું કરવામાં આવે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરિપક્વતા ઈશ્વરની નજરમાં વ્યક્તિ કેવી બની રહે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તમારી વાત સાચી છે. આ તફાવત સમજાવે છે કે તે બંને એક સાથે અસ્તિત્વમાં હોઈ શકે છે, પણ તે સરખા નથી. એક સ્ત્રી તેના વિશ્વાસમાં સક્રિય હોઈ શકે છે, પણ તેના આંતરિક જીવનમાં પરિવર્તન દેખાતું ના હોય. તે શિસ્તબદ્ધ, સુસંગત અને દ્રશ્યમાન હોઈ શકે છે, પરંતુ તે ગર્વ, ભય, સરખામણી અથવા આત્મનિર્ભરતા સાથે સંઘર્ષ કરે છે. અહીં પ્રવૃત્તિ દેખાય છે, પરંતુ હૃદય પરિવર્તન નથી. મિત્રો, માથી 23:27 ઈસુ એવા લોકો વિશે વાત કરે છે જે બહારથી ન્યાયી દેખાય છે, પરંતુ આંતરિક રીતે ન્યાયી નથી. સમસ્યા એ છે કે ધાર્મિક પ્રવૃત્તિ આંતરિક પરિવર્તન વિના થઈ શકે છે, પણ આંતરિક પરિવર્તન વિના માત્ર બાહ્ય આજ્ઞાપાલન સાચા આત્મિક વિકાસને પ્રગટ કરતું નથી. બીજી તરફ આત્મિક પરિપક્વતા છુપી રહી શકતી નથી. જ્યારે તે અંદરથી શરૂ થાય છે, ત્યારે તે આખરે દ્રશ્યમાન ફળ ઉત્પન્ન કરે છે. ગલાતી 5:22-23 આત્માના ફળને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ તરીકે વર્ણવે છે. આ તો તે વ્યક્તિમાં ઉત્પન્ન થયેલા ગુણો છે. యేసు సామర్థ్య તારું મન નવું કરનારું, యేసు સામర్థ્ય તારું મન નવું કરનારું, મારું મન બદલાવે ને નવું કરાવે, મારું મન બદલાવે ને નવું કરાવે. ભાલા પાપથી ફરવા તારી ઈચ્છા કરવા, ભાલા પાપથી ફરવા તારી ઈચ્છા કરવા, નવો ભાવ કરાવે, નમ્રતા ઉપજાવે, નવો ભાવ કરાવે, નમ્રતા ઉપજાવે. యేసు સામર્થ્ય તારું મન નવું કરનારું, యేసు સામર્થ્ય તારું મન નવું કરનારું. મુજને નાનો જાણો, બીજા મોટા માનું, મુજને નાનો જાણો, બીજા મોટા માનું, પોતે થોડું માંગું, બીજાઓને આપું, પોતે થોડું માંગું, બીજાઓને આપું. ગર્વ મનથી કાઢી પોતાપણું પાડી, ગર્વ મનથી કાઢી પોતાપણું પાડી. મન ઉદાર કરાવો, દયામાં ચલાવો, મન ઉદાર કરાવો, દયામાં ચલાવો. యేసు સામર્થ્ય તારું મન નવું કરનારું, యేసు સામર્થ્ય તારું મન નવું કરનારું. તારા માર્ગો ઝાલું, તારે પગલે ચાલું, તારા માર્ગો ઝાલું, તારે પગલે ચાલું. માટે શક્તિ આપો, સતને માર્ગે સ્થાપો, માટે શક્તિ આપો, સતને માર્ગે સ્થાપો.
ઈસુ શક્તિ તારી મન નવું કરનારી, ઈસુ શક્તિ તારી મન નવું. પ્રિય બહેનો, આજના પ્રસારણમાં આપણે પરિપક્વતા અને ધાર્મિકતા વચ્ચેનો તફાવત સમજી રહ્યા છીએ. પ્રવૃત્તિ ચોક્કસ સમય અથવા સંજોગો સુધી મર્યાદિત હોઈ શકે છે, પણ પરિપક્વતા સુસંગત છે. તે તમે કેવી રીતે બોલો છો, કેવી પ્રતિક્રિયા આપો છો, કેવી રીતે રાહ જુઓ છો અને અન્ય લોકો સાથે કેવી રીતે વર્તો છો તે દર્શાવે છે. તે તમારા સમગ્ર જીવનને આકાર આપે છે. એ જ રીતે પ્રેરણામાં પણ તફાવત છે. પ્રવૃત્તિ અપેક્ષા, અપરાધભાવ, રોજનીશી અથવા બાહ્ય દેખાવ દ્વારા પ્રેરિત હોય છે, પણ પરિપક્વતા સતત ઈશ્વર માટેના પ્રેમ અને આજ્ઞા પાલનની ઈચ્છા દ્વારા પ્રેરિત થાય છે. યોહાન 14:15 કહે છે, જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. તે આજ્ઞા પાલનને જવાબદારી સાથે સાંકળે છે. બીજો તફાવત સહનશક્તિ છે. પ્રવૃત્તિ ઘણીવાર સમય, શક્તિ અથવા લાગણીઓ પર આધાર રાખે છે. પ્રવૃત્તિઓમાં વધઘટ થઈ શકે છે, પણ પરિપક્વતા સ્થિરતા ઉત્પન્ન કરે છે. જ્યારે લાગણીઓ ઘટી જાય, સંજોગો મુશ્કેલ હોય અથવા અસ્વીકાર થાય ત્યારે પણ તે આજ્ઞા પાલનમાં ચાલુ રહે છે. વાલા મિત્રો, પ્રવૃત્તિનું અનુકરણ કરી શકાય છે અને તે શીખી શકાય છે, જ્યારે પરિપક્વતાનું અનુકરણ એ જ રીતે કરી શકાતું નથી. તે તો હૃદયમાંથી ઈશ્વરના વાસ્તવિક કાર્ય દ્વારા ઉદ્ભવે છે અને સમય અનુસાર સુસંગત બનતી જાય છે. વાલી બહેનો, આપણે સ્પષ્ટ સમજવાની જરૂર છે કે ધાર્મિક પ્રવૃત્તિ આત્મિક પરિપક્વતા વિના અસ્તિત્વમાં હોઈ શકે છે, પરંતુ આત્મિક પરિપક્વતા હંમેશા એવા જીવન તરફ દોરી જાય છે જે આજ્ઞાપાલન, વૃદ્ધિ અને ખ્રિસ્ત જેવા ચારિત્રને પ્રગટ કરે છે. તેથી જ આ તફાવત મહત્વપૂર્ણ છે. જો આપણે આપણા આત્મિક જીવનનું મૂલ્યાંકન ફક્ત પ્રવૃત્તિ દ્વારા કરીએ તો આપણે કદાચ પરિવર્તન વગર પણ સુરક્ષાનો અનુભવ કરી શકીએ, પરંતુ જ્યારે આપણે પરિપક્વતાને સાચી રીતે સમજીએ છીએ ત્યારે આપણે એક કદમ આગળ જોવાનું શરૂ કરીએ છીએ અને ઈશ્વર સમક્ષ આપણે કોણ છીએ તેને ચકાસવાનું શરૂ કરીએ છીએ. વાલી બહેનો, શા માટે આપણે ધાર્મિક પ્રવૃત્તિ અને આત્મિક પરિપક્વતા વિશે મૂંઝવણ અનુભવીએ છીએ? તેનું કારણ એ છે કે પ્રવૃત્તિ દ્રશ્યમાન અને માપી શકાય તેવી હોય છે, જ્યારે પરિપક્વતા આંતરિક હોય છે અને ઘણીવાર ધીમી પણ હોય છે. હા, પ્રવૃત્તિ તમને સ્પષ્ટતા અને નિયંત્રણની ભાવના આપે છે. તમે ગણતરી કરી શકો છો કે તમે કેટલી વાર બાઇબલ વાંચો છો, કેટલી વાર પ્રાર્થના કરો છો, કેટલી સેવા કરો છો અથવા તમે મંડળીમાં કેટલા સક્રિય છો. પરંતુ શાસ્ત્ર ક્યારેય આપણને ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા પરિપક્વતાને માપવાનું શીખવતું નથી. તે તો આપણા હૃદયની સ્થિતિ તરફ નિર્દેશ કરે છે. બીજું કારણ એ છે કે વ્યસ્તતા આપણને પ્રગતિ જેવી લાગે છે. જ્યારે કોઈ સ્ત્રી સતત આત્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે ત્યારે તે ધારે છે કે તે વૃદ્ધિ પામી રહી છે, પરંતુ વ્યસ્તતા તમને જાત તપાસથી દૂર રાખે છે. સાચી વાત છે. જ્યારે ધાર્મિક પ્રવૃત્તિ નિયમિત બની જાય છે ત્યારે આ બાબત સામાન્ય બની જાય છે. કદાચ એક સ્ત્રી દરરોજ બાઇબલ વાંચતી હોય પરંતુ તેને આધીન નહીં થાય. તે નિયમિતપણે પ્રાર્થના કરી શકે પરંતુ ઈશ્વર પર આધાર રાખતી નથી. તે વિશ્વાસુપણે સેવા કરી શકે છે પરંતુ ઈશ્વરના પ્રેમ કરતાં અપેક્ષા અથવા આદતથી પ્રેરિત થઈને કરે છે. પવિત્ર શાસ્ત્ર તીવ્રતા નહીં પણ સહનશક્તિ માંગે છે. યાકૂબ 1:22 જણાવે છે, પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં. આ વચન દર્શાવે છે કે સાંભળવું અને ભાવનાત્મક રીતે પ્રતિભાવ આપવો તે પૂરતું નથી. જો આજ્ઞાપાલન નથી તો કોઈ પરિવર્તન આવતું નથી. સાચી પરિપક્વતાની ચકાસણી સમય જતાં થાય છે, તાત્કાલિક નહીં. મિત્રો, સરખામણી એ મૂંઝવણનું બીજું એક કારણ છે. સ્ત્રીઓ ઘણીવાર એવા લોકોને જુએ છે
જેઓ સુસંગત દેખાય છે અને ધારી લે છે કે તેઓ પરિપક્વ છે, પરંતુ જે દ્રશ્યમાન છે તે ચિત્રનો માત્ર એક ભાગ છે. પરિપક્વતામાં વ્યક્તિગત વફાદારી, અદૃશ્ય આજ્ઞાપાલન અને આંતરિક પરિવર્તનનો સમાવેશ થાય છે, જે હંમેશા બહારથી જોઈ શકાતું નથી. સાચી વાત છે. બીજી એક સમસ્યા એ છે કે ઘણા લોકો પ્રવૃત્તિ તરફ આકર્ષાય છે કારણ કે તે નિયંત્રણની ભાવના પ્રદાન કરે છે. પ્રવૃત્તિનું ચોક્કસ આયોજન અને જાળવણી કરી શકાય છે, પરંતુ આત્મિક પરિપક્વતા માટે આધીન થવું જરૂરી છે. તેમાં ઈશ્વરના હેતુઓ જાહેર કરવા, પાપનો સામનો કરવો અને ઈચ્છાઓને ફરીથી આકાર આપવાનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા ધીમી, ઓછી સ્વીકારપાત્ર અને ઘણીવાર અસ્વસ્થ હોય છે. તેના કારણે જ પ્રવૃત્તિ એક વિકલ્પ બની શકે છે. તે સ્ત્રીને અંદરથી બદલાયા વિના વ્યસ્ત રહેવાની મંજૂરી આપે છે. તે જે પરિચિત છે તે કરવાનું ચાલુ રાખે છે અને જે મુશ્કેલ છે તેને ટાળે છે. તે પરિવર્તન તરફ ધ્યાન આપવાને બદલે પ્રથાઓ જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બાબત આત્મિક શુષ્કતા તરફ દોરી જાય છે. પરિવર્તન વિનાની પ્રવૃત્તિ આનંદ, શાંતિ અથવા સહનશક્તિ જાળવી શકતી નથી. જે બાબત એક સમયે અર્થપૂર્ણ લાગતી હતી તે ભારે લાગવા લાગે છે, પરંતુ સમસ્યાને જાણવાને બદલે ઘણા લોકો પ્રવૃત્તિમાં વધારો કરે છે એમ ધારીને કે વધુ પ્રયત્નો સારું પરિવર્તન લાવશે. તેથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આત્મિક પરિપક્વતા વિના ધાર્મિક પ્રવૃત્તિ કાયમી વૃદ્ધિ પામી શકતી નથી. તે છેતરપિંડી, પાપ અને આખરે થાક ઉત્પન્ન કરે છે. અને જ્યાં સુધી તે બાબતમાં વિક્ષેપ ન થાય ત્યાં સુધી સ્ત્રી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાનું ચાલુ રાખે છે, પણ ઈશ્વર તેનામાં જે ઊંડું કાર્ય કરવા માંગે છે તેને ચૂકી જાય છે. હવે આપણે એક જરૂરી પ્રશ્ન પર આવીએ. જો ધાર્મિક પ્રવૃત્તિ પરિપક્વતાનું માપદંડ નથી, તો આત્મિક પરિપક્વતાના સાચા ચિહ્નો કયા છે? એક વિશ્વાસીના જીવનમાં વાસ્તવિક વૃદ્ધિ કેવી દેખાય છે તેના સ્પષ્ટ અને નક્કર પુરાવા પવિત્ર શાસ્ત્ર આપણને આપે છે. સાચી વાત છે. પહેલું ચિહ્ન પાપ પ્રત્યેની જાગૃતિ અને તેની સામે લડવાની તીવ્ર ઈચ્છા છે. આત્મિક પરિપક્વતાનો અર્થ એ નથી કે પાપ અદૃશ્ય થઈ જાય છે. તેનો અર્થ એ છે કે પાપને હવે અવગણવામાં આવતું નથી. એક પરિપક્વ સ્ત્રી પોતાના હૃદય પ્રત્યે વધુ સંવેદનશીલ બને છે. રોમન 6:12 કહે છે, એ માટે તમે તેને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. આ આજ્ઞા સતત સંઘર્ષ વિશે કહે છે. આ મહત્વપૂર્ણ છે કારણ કે અપરિપક્વતા ઘણીવાર પાપની ગંભીરતા ઓછી આંકે છે, જ્યારે પરિપક્વતા તેને ગંભીરતાથી લે છે. જે સ્ત્રી વૃદ્ધિ પામે છે તે અભિમાન, કડવાશ અથવા ભયને હળવાશથી લેતી નથી. તે તેને ઓળખે છે અને ઈશ્વર સમક્ષ લાવે છે. કબૂલાત અને પસ્તાવાની એક પદ્ધતિ છે. 1 યોહાન 1:9 કહે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. બીજું ચિહ્ન ઈશ્વર અને તેમના વચન પ્રત્યેનો વધતો પ્રેમ છે. આ ફક્ત શિસ્ત નથી, તે ઈચ્છા છે. ગીતશાસ્ત્ર 1:2 કહે છે, પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે. સમય જતાં એક પરિપક્વ સ્ત્રી ફક્ત વાંચવા ખાતર બાઇબલ વાંચતી નથી, તે વધુને વધુ ઈશ્વર પાસેથી સાંભળવા અને તેમના સત્યને આધીન થવા માંગે છે. ત્રીજું ચિહ્ન આધ્યાત્મિક પરિપક્વતા આજ્ઞાપાલનમાં પણ દેખાય છે, જે સ્થિર અને સુસંગત છે. તે મૂળ અથવા સંજોગો પર આધારિત નથી. યોહાન 14:15 જણાવે છે, જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. આ આજ્ઞાપાલન મુશ્કેલ સંજોગોમાં પણ ચાલુ જ રહે છે. ચોથું ચિહ્ન છે નમ્રતા. જેમ જેમ સ્ત્રીની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેનો આત્મવિશ્વાસ ઘટે છે અને તે ઈશ્વર પર વધુ નિર્ભર બને છે. તે
તે પોતાની મર્યાદાઓ પ્રત્યે વધુ જાગૃત બને છે અને સુધારણા માટે વધુ તૈયાર બને છે. યાકૂબ 4:6 લખ્યું છે, દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. આમ પરિપક્વતા વ્યક્તિને નમ્રતા તરફ દોરી જાય છે. એક સ્ત્રી પરીક્ષણોનો જે રીતે પ્રતિભાવ આપે છે તેમાં પણ તેની પરિપક્વતા દેખાય છે. આ 5મું ચિહ્ન છે. મુશ્કેલીનો તાત્કાલિક સામનો કરવાને બદલે અથવા ઈશ્વરને પ્રશ્ન કરવાને બદલે તે વિશ્વાસ સાથે સહન કરવાનું શીખે છે. યાકૂબ 1:2-4 પરીક્ષણો વિશે વાત કરે છે જે આપણને દ્રઢ કરે છે. તેનો અર્થ એ નથી કે તે સંઘર્ષ કરતી નથી, પણ જ્યારે જીવન મુશ્કેલ બને છે ત્યારે તે વિશ્વાસમાં ડગતી નથી. 6થું ચિહ્ન પવિત્ર આત્માનું ફળ છે, જે ગલાતી 5:22-23 જોવા મળે છે. પ્રેમ, ધીરજ અને સંયમ જેવા ગુણો ફક્ત પ્રયત્નો દ્વારા ઉત્પન્ન થતા નથી. તે પવિત્ર આત્માના કાર્યનું પરિણામ છે. સમય જતાં તેના જીવનમાં અન્ય લોકો સાથેના સંબંધમાં આ ગુણો વધારે સ્પષ્ટ દેખાય છે. 7મું ચિહ્ન તેની સમજશક્તિમાં પણ વૃદ્ધિ થાય છે. હિબ્રુ 5:14 મુજબ પરિપક્વ વિશ્વાસીઓની સમજશક્તિ સતત અભ્યાસ દ્વારા સારા અને ખરાબ વચ્ચેનો તફાવત પારખવા માટે તાલીમ પામેલી હોય છે. પરિપક્વ સ્ત્રી બાઇબલ મુજબ વિચારવાનું શીખે છે. તે ફક્ત લાગણીઓ કે મંતવ્યો પર આધાર રાખતી નથી. તે શાસ્ત્રના પ્રકાશમાં પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવાનું શીખે છે. છેલ્લું ચિહ્ન પરિપક્વતા ધીરજમાં દેખાય છે. તે કામચલાઉ નથી કે પ્રેરણા પર આધારિત નથી. તે સમય પ્રમાણે ચાલુ રહે છે. જ્યારે સંજોગો મુશ્કેલ હોય, પ્રગતિ ધીમી લાગે છે અને જ્યારે તેના પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે તો પણ તે ધીરજ રાખે છે. તે સતત ચાલુ રહેતી વફાદારી છે. તેથી આપણે ચોક્કસ કહી શકીએ કે આત્મિક પરિપક્વતા સ્ત્રીની સક્રિયતા કે પ્રવૃત્તિઓને આધારે નહીં, પણ તે કેટલા પ્રમાણમાં ખ્રિસ્તના જેવી બની રહી છે તેના આધારે નક્કી થાય છે. હા, આ ચિહ્નો આપણે ફક્ત બાહ્ય રીતે જ નહીં, પરંતુ અંદર શું બની રહ્યું છે તેની તપાસ કરીને તે સ્પષ્ટ રીતે જોવામાં મદદ કરે છે. મારી બહેનો, અંતમાં આપણે એક સરળ સત્ય પર પાછા આવવાની જરૂર છે. ઈશ્વર આપણે કેવા બની રહ્યા છે તેની ચિંતા કરે છે. ધાર્મિક પ્રવૃત્તિ ક્યારેય જીવનમાં પરિવર્તન લાવી શકતી નથી. મિત્રો, શું ઈશ્વર તમારા જીવનને આકાર આપે છે? કારણ કે સાચી વૃદ્ધિ હૃદયમાં, આજ્ઞાપાલનમાં અને સતત પરિવર્તનમાં દેખાય છે. અમારો સમય અહીં પૂરો થાય છે. આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 12 9429375512. આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. आशा